નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની લાલગેટ પોલીસે મુંબઈથી ઘડિયાળની આડમાં લેવાયેલા લાખોના એમડી ડ્રગ્સ સાથે રાણી તળાવના યુવકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે ઘડિયાળના વેપારીની આડમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવતા પેડલરને આશક્તા આશ્રમ પાસેથી 10 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો। પકડાયેલો પેડલર રાણી તળાવ ખાતે રહેતા 22 વર્ષીય રેહાન મોહમ્મદ યાકુબ માવેવાલા છે। એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા રેહાન પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવવાળો છે। આગામી મિત્રો સાથે ફરતો હતો તે વખતે તેને એમડીની લત લાગી હતી। અગાઉ વર્ષ 2023માં 6 ગ્રામ એમડી સાથે તેને ખટોદરા પોલીસે પકડી પાડ્યો હતો। લાલગેટ પોલીસે તેમની પાસેથી 9,95,000ની કિંમતનો 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો। એમડી ડ્રગ્સ તે ટ્રેન દ્વારા મુંબઈના કુર્લા ખાતેથી લાવતો હોવાનું વાત પોલીસને મળી હતી। આરોપી રેહાન મોહમ્મદ યાકુબ માવેવાલા મુંબઈથી રસ્તામાં ઘડિયાળો લાવીને તેનો ઓનલાઈનનું વેચાણ કરતો હતો। તે બાદ પણ પોલીસને જાણ થઈ હતી। હાલ તો લાલગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।